4ના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત જેવો હમણાં અહીંયાથી જ વિદાય થયા છે એવા કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી, અમારા સૌના વડીલ મુરબ્બી અને પૂર્વ ગવર્નર શ્રી કલરાજ મિશ્રાજી, મધ્યપ્રદેશના ઉપમુખ્યમંત્રી શ્રી રાજેન્દ્ર શુક્લાજી, કેબિનેટ મંત્રી ઉત્તરાખંડ શ્રી સુબોધ ઉનિયાલજી, અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ રાવલ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે, ગુજરાત નાણાં પંચના અધ્યક્ષ શ્રી યમલભાઈ વ્યાસ, મારા સૌ સાથી સાંસદશ્રીઓ, શ્રી ધારાસભ્યશ્રીઓ, ઉપસ્થિત મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ઉદ્યોગકારો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશા દર્શનમાં હમણાં જ પ્રયાગરાજમાં ભવ્ય, દિવ્ય અને ડિજિટલ મહાકુંભ મહાશિવરાત્રિના દિવસે સમાપન થયું. પ્રેમ, બંધુત્વ, સમરસતા અને રંગોના પર્વ એવા ધૂળેટીનો તહેવાર પણ આપણે ગઈકાલે જ ઉજવ્યો છે. આજે ભગવાન શિવના ઉપાસક એવા બ્રહ્મ સમાજ દ્વારા ચોથી મેગા બ્રાહ્મણ બ્રિજેશ સમિટનો આજે મહાકુંભ શરૂ થયો છે. આ ત્રિદિવસીય બિઝનેસ મહાકુંભમાં 200થી વધુ સ્ટોલ અને બ્રહ્મ સમાજના યુવાનો માટે રોજગાર મેળાનું પણ આયોજન થયું છે. B2B અને B2C મીટિંગમાં સમાજના બિઝનેસમેન ડેલિગેટ્સ સહભાગી થવાના છે. સમાજના પ્રતિષ્ઠિત ઉદ્યોગકાર દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન પણ મળવાનું છે. આ સમિટની મુલાકાતે આવનાર લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાનું પણ માર્ગદર્શન મળવાનું છે. સૌના સાથ, સૌના વિકાસ, વડાપ્રધાન શ્રી મોદી સાહેબના મંત્રને સાકાર કરતું આ આયોજન છે. આવા સફળ આયોજન માટે આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાનશ્રીએ નોલેજ બેઝડ ઇકોનોમીનો વિચાર આપ્યો છે. તેમણે સમયની માંગ મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ પણ મહત્વ આપ્યું છે. બ્રહ્મ સમાજ તો મશીનથી કૃત્રિમ બુદ્ધિમત્તાથી વિશેષ એવી કુદરતી બુદ્ધિમત્તાનો સદીઓથી સ્વામી રહ્યો છે. આપણા ઇતિહાસમાં એના અનેક ઉદાહરણો પણ છે. વર્ષો પહેલા જ્યારે વેપાર ઉદ્યોગ માટે દુનિયામાં કોઈ પદ્ધતિસરનું શાસ્ત્ર નહોતું, ત્યારે એક બ્રાહ્મણ આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યએ અર્થશાસ્ત્રની રચના કરી હતી. દુનિયાનું પહેલું અર્થશાસ્ત્ર ચાણક્યએ લખ્યું તે કૌટલ્ય અર્થશાસ્ત્રના નામે આજે ઓળખાય છે અને તેનો અભ્યાસ પણ હજુ પણ થઈ રહ્યો છે. બ્રાહ્મણ સમાજની એવી એક જ્ઞાન વિરાસતને આજે વર્તમાન આધુનિક આયામો સાથે જોડીને તમારે વડાપ્રધાનશ્રીની વિરાસત બી વિકાસ બીની ભાવના ચરિતાર્થ કરવાની છે. નોલેજ બેઝ ઇકોનોમીમાં બ્રહ્મ સમાજે અગ્રેસર રહેવાનું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતને વૈશ્વિક વિકાસ યાત્રાના પંથે અગ્રેસર બનાવવા વાયબ્રન્ટ ગ્લોબલ સમિટની 2 દાયકા પહેલા શરૂઆત કરી હતી. આજે આઈડિયોલોજી એક્સચેન્જ માટે આ સમિટ હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની ગઈ છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાંથી પ્રેરણા લઈને દેશના વિવિધ રાજ્યો, જુદા જુદા ઉદ્યોગ ક્ષેત્રો અને વિવિધ સમાજોએ પણ આવી સમિટનો પ્રારંભ કર્યો છે. વાયબ્રન્ટ સમિટની પેટર્નથી યોજાતી આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ પણ સમગ્ર સમાજના ઉદ્યોગ વેપારને વિકસાવવાની તક આપે છે.
વડાપ્રધાન શ્રી હંમેશા કહે છે સરકારના પ્રયાસમાં જ્યારે સમાજનો પ્રયાસ જોડાય તો એ દેશની અને રાજ્યની વિકાસની ગતિ બમણી થતી હોય છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ ચોથી મેગા બ્રહ્માંડ બિઝનેસ સમિટને વિચાર એ સાકાર કરે છે. બ્રહ્મ સમાજ પરંપરાગત રીતે દૂરંદેશિતા સાથે માર્ગદર્શન કરતો સમાજ છે. સામાન્ય રીતે શિક્ષણ અને નોકરી ક્ષેત્રે કાર્યરત આ સમાજ આજે બુદ્ધિમત્તાથી ઉદ્યોગ, વેપાર, વાણિજ્ય ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યો છે. મોદી 3.0માં ભારત ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે. એમાં ગુજરાતના ઉદ્યોગ, વેપાર, ધંધા, ઉત્પાદનના એકમોનું પણ મહત્વનું યોગદાન રહેવાનું છે. વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવાની આપણી દિશામાં ક્વોલિટી અને નવી ટેકનોલોજીનો ઉપયોગ સાથેના ગ્લોબલ સ્ટાન્ડર્ડના ઉત્પાદનો અગ્રીમ ભૂમિકા ભજવશે. બ્રહ્મ સમાજના ઉદ્યોગકારો, વ્યવસાયિકારો એ સ્ટાન્ડર્ડ જાળવવામાં પોતાનું યોગદાન આપશે તેવી મને પાકી શ્રદ્ધા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભારતને 2047માં સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ છે. 2047 સુધીના સમયને તેમણે અમૃતકાળ કહ્યો છે. આ અમૃતકાળમાં વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં બ્રહ્મ શક્તિની તાકાત અને સમિટનું યોગદાન મહત્વના બનશે એવા વિશ્વાસ સાથે સમિટની સફળતાની શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. જય પરશુરામ. બ્રહ્મ સમાજની બિઝનેસ સમિટના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, શ્રી उपमुख्यमंत्री मध्य प्रदेश અને મારા મિત્ર શ્રી રાજેન્દ્રભાઈ શુક્લાજી કબ આए? પૂર્વ ડેપ્યુટી સીએમ ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રી નીતિનભાઈ પટેલજી, કલરાજ મિશ્રાજી અમારા ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટા આગેવાન, પૂર્વ રાજ્યપાલ અને જેમનો સતત અમને સુરતમાં માર્ગદર્શન મળતું રહ્યું એવા મિશ્રાજી, મનોજભાઈ જોશી અભિનેતાજી છે કે મનોજભાઈ? અલા ભાઈ ક્યાં હંતાઈએ છે? મારતા જ આવતા હોય છે, મારા મહેમાન હોય છે, એટલે હું યજમાન હોઉં છું ત્યાં દિલ્હીમાં. એટલે મયંકભાઈ નાયક સાંસદ શ્રી રાજ્યસભા, શ્રી શશાંકભાઈ મણિ ત્રિપાઠીજી સાંસદ શ્રી યુપી, શ્રી યમલભાઈ વ્યાસ જેમને બિઝનેસ અને પૈસા ગણવામાં પૂરો રસ હોય છે એવા યમલભાઈ સંગઠનનું કામ આપણને છોડીને ભાગી ગયા સીએમને મસ્કો મારીને, શ્રી અમિતભાઈ ઠાકરજી ધારાસભ્યશ્રી, શ્રી અમુલભાઈ ભટ્ટ ધારાસભ્યશ્રી, શ્રી વિરેન્દ્રભાઈ તિવારી પૂર્વ મંત્રી યુપી, શ્રી યજ્ઞેશભાઈ દવે ઓલ ઇન વન, શ્રી ભરતભાઈ રાવલ પ્રમુખ, શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી, ગિરીશભાઈ ત્રિવેદી, રાજુભાઈ ઠાકર, અતુલભાઈ દીક્ષિત, રમેશભાઈ ભારદ્વાજી, શ્રી ભરતભાઈ પંડ્યાજી અને અહીં આ બિઝનેસ સમિટમાં ભાગ લેવા માટે પધારેલા સૌથી વધુ જેમનો સ્ટોલ છે 60% અને સૌથી ઓછી હાજરી છે એવી બહેનો અને સૌભાઈનો આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ. સ્ટોલમાં હાજરી છે અહીંયા એમને એટલા માટે. બ્રહ્મ સમાજ યુનિવર્સિટીના વીસી હોઈ શકે, કોલેજમાં સ્કૂલોમાં પ્રિન્સિપલ હોઈ શકે, શિક્ષક હોઈ શકે, સંસ્કૃત પાઠવાના આચાર્ય હોઈ શકે, સૌના અહીં બેઠેલા તમામના લગ્ન કરવા માટે પણ સૌ બ્રહ્મ સમાજમાંથી જ કોઈને કોઈ પ્રતિનિધિ હોઈ શકે. પણ હવે જ્યારે બિઝનેસમાં તમે ઝંપલાવ્યું છે અને બિઝનેસ સમિટનું આયોજન જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમણે આ દેશને સંસ્કારો આપ્યા છે
આ દેશની સંસ્કૃતિને બચાવવામાં અને વધારવામાં જેમનું યોગદાન છે, આ દેશની મંદિરો એની પ્રાણ પ્રતિષ્ઠા કરીને એને જે વાતાવરણ નિર્માણ કરીને લોકોની શ્રદ્ધામાં જે વધારો કર્યો છે, એવા સૌ બ્રહ્મ સમાજના આગેવાનો જ્યારે સાથે સાથે બિઝનેસમાં એ ઝંપલાવે તો સફળતા ચોક્કસ જ એમને મળવાની છે એવો મને વિશ્વાસ છે અને મારી શુભેચ્છા પણ છે. બ્રહ્મ સમાજ સાથે મારો એક નજીકનો નાતો છે. અમારા કુળદેવી એ રેણુકા દેવી છે અને ભગવાન પરશુરામના માતાજી એ રેણુકા દેવી છે. અને લગભગ હું દર 6 મહિને માતાજીના 2 જગ્યાએ મંદિર છે, તમને એમની કથા ખબર છે. એમની એક અમરાવતી પાસે ત્યાં ગઢ ઉપર અને એક નાસિક પાસે 2 મંદિરો છે અને હું દરેક લગભગ 3, 4, 6 મહિનામાં તો દર્શને ત્યાં જતો જ હોઉં છું. એ અમારા કુળદેવીના આશીર્વાદ એ સતત પ્રાપ્ત થતા હોય છે. એવા ભગવાન પરશુરામના માતાજી જ્યારે અમારા કુળદેવી હોય તો અમને પણ બ્રહ્મ સમાજનો પણ આશીર્વાદ એ ચોક્કસ મળતો જ હોય છે. બ્રહ્મ સમાજ જ્યારે બિઝનેસ પણ કરશે ને તો એ ક્વોલિટીનો કરશે. એનું કામ પણ હશે ને તો એક ક્વોલિટીનું એક ચોખ્ખું કામ હશે અને એમાંથી પણ બાકીના લોકોને પ્રેરણા મળશે. એક આત્મવિશ્વાસ સાથે, એક બુદ્ધિ ચતુરાઈ સાથે, એક ચોક્કસ ઉદાર મન સાથે, સેવાની ભાવના સાથે જ્યારે બ્રહ્મ સમાજ કોઈ કામ કરે છે ત્યારે કોઈ વ્યક્તિ પણ માધ્યમ તરીકે બ્રહ્મ સમાજને કહેતા હોય અને બ્રહ્મ સમાજ પોતે જ્યારે કામ કરતો હોય ત્યારે ભગવાનના આશીર્વાદ એમને ચોક્કસ મળે છે અને સફળતા પણ મળે જ છે. આજના આ પ્રસંગમાં ઘણા બધા વક્તાઓ છે. મારે પણ બનાસકાંઠા પહોંચવાનું છે અને મેં મુખ્યમંત્રીજીને રજા પણ લીધી છે અને પ્રમુખ તરીકે સૂચના બી આપી છે કે તમારે બેસવાનું છે. હું હજુ અધ્યક્ષ છું એટલે હું કહી શકું. એટલે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે તમે આ બિઝનેસ સમિટમાં ફરીથી દર વર્ષે આવી સમિટ અને આટલા મોટા સંખ્યામાં જ્યારે બ્રહ્મ સમાજ બિઝનેસ સમિટમાં ઉપસ્થિત થતો હોય ત્યારે ચોક્કસ લાગે છે કે આવતા વર્ષે જ્યારે ફરી તમે સમિટ કરો ત્યારે આને આ જગ્યા પણ નાની પડે અને બધા સફળતાપૂર્વકના આગેવાનો પોતાની વાત પણ પોતે સફળતા મેળવી એમાં આવેલા અવરોધોને કેવી રીતે દૂર કર્યા એની વાત પણ એ અહીંયા મૂકતા જાય એવી મારી વિનંતી છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ તો અલગ અલગ યોજનાઓ દ્વારા જે રીતે સર્વાંગી વિકાસની વાત કરે છે, પ્રયાસ કરે છે, સફળતા પ્રાપ્ત કરે છે, એ એમના પ્રયત્નમાં આપ સૌનો પણ પ્રયત્ન મળે અને સફળતા પ્રાપ્ત થાય એવા શુભેચ્છા સાથે મારી વાતને વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય પરશુરામ. ખૂબ ખૂબ ધન્યવાદ પાટીલ સાહેબ. આપણી વચ્ચે વેજલપુર ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર ઉપસ્થિત છે. શુભકામના સંદેશ પાઠવીને એમના બીજું શેડ્યુલમાંથી નીકળવા માંગે છે. તો એમને વિનંતી કરું કે અમિતભાઈ ઠાકર આપણને શુભકામના પાઠવશે. અમિતભાઈ ઠાકર 4500 ધારાસભ્યમાંના એક ધારાસભ્ય છે કે જેમણે ચૂંટાયા પછી પ્રથમ વખત સ્ટાર્ટઅપ ઇન્ડિયા વિથ સ્ટાર્ટઅપ વેજલપુરની શરૂઆત કરી છે. તો આપણે ખૂબ તાળીથી વધાવી લઈએ શ્રી અમિતભાઈ ઠાકર. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હમણાં
હમણાં જેમના આશીર્વાદ મળ્યા એવા માનનીય અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ, આપણા સૌના ખૂબ જ સન્માનનીય અને મારા વ્યક્તિગત પિતા તુલ્ય એવા કલરાજ મિશ્રાજી, રાજેન્દ્ર શુક્લાજી, સૌ સમગ્ર દેશમાંથી આવેલા સૌ મહાનુભાવ, સાથી ધારાસભ્ય અમુલભાઈ, માનનીય મયંકભાઈ, આપણા સૌના વડીલ એવા માનનીય નીતિનભાઈ પટેલ સાહેબ, મયંકભાઈ, ભરતભાઈ, આ સમિટના આયોજક એવા યજ્ઞેશભાઈ, મંચ ઉપર બેઠેલા સૌ સન્માનનીય પદાધિકારીગણ, ઉપસ્થિત સૌ બ્રહ્મ સમિટની અંદર સમગ્ર જીવનમાં પોતાની સક્સેસથી આખા સમાજને માર્ગદર્શન કરતા સૌ અગ્રણીઓ, જે પોતાના વ્યવસાયથી, બિઝનેસથી, જેમણે અહીંયા આગળ સ્ટોલ દ્વારા પોતાના સંસ્થાનને લોકો સુધી મૂક્યા છે, એવા સૌ ઉદ્યોગ સાહસિકો. વિવેકાનંદજી કહેતા હતા કે બ્રાહ્મણનો જન્મ એ આ મહાન સનાતન ધર્મ, મહાન હિન્દુ ધર્મ ના ખજાનાને રક્ષા કરવા માટે થયેલો છે. આ મહાન ભારત જે અનેક સમાજના સુંદર મજાના ફૂલોથી બનેલો એક બુકે છે, અને આ બુકે નું જે પોષણ છે એ કરવા માટે, બધાને સાથે રાખવા માટે, બધા જનું સરસ રીતે સામાજિક રીતે ઉત્થાન થાય, વૈચારિક રીતે ઉત્થાન થાય, એની સામાજિક જવાબદારી, એની ધાર્મિક જવાબદારી એ પ્રભુએ બ્રહ્મ સમાજને આપેલી છે. આ જવાબદારી, આ દેશ એક રહે તો દેશ સુરક્ષિત રહે, દેશ આગળ વધે. આ એક સુંદર જવાબદારી આપણા સૌના શિરે છે. સમાજ એક રહીને પ્રગતિ કરે એ દિશાની આપણી સૌની જવાબદારી માટે પણ આ જે બ્રહ્મ સમિટ જેવા આજના જમાનાના આધુનિક કાર્યક્રમ કે જેમાં બ્રહ્મ સમાજના લોકો પણ પોતાના વ્યવસાયથી આગળ વધે અને અનેકને આગળ વધવામાં મદદ કરે, આવા એક સુંદર વિચાર સાથે જે આ સમિટ થઈ છે, હું એની મારી શુભકામના આપું છું. અને આ પ્રકારના કાર્યક્રમો એ નવા જમાનાની અંદર ખૂબ અતિ આવશ્યક છે. જે કાર્યક્રમો માટે હું મારી શુભકામના આપી અને વિરમું છું. ધન્યવાદ અમિતભાઈ. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું કે આપણને આશીર્વચન આપશે. મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ. પરશુરામ, હર હર મહાદેવ. આજે આપણી આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટની ચોથી સમિટમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, જેમની પાસેથી હું ઘણું શીખ્યો એવા આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ, શ્રી રાજેન્દ્ર શુક્લાજી, ઉપમુખ્યમંત્રી શ્રી મધ્યપ્રદેશ, આદરણીય નીતિનભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી, પૂર્વ ગવર્નર રાજસ્થાન આદરણીય કલરાજ મિશ્રાજી, શ્રી મનોજ જોશીજી, આપણા લોકલાડીલા સાંસદ શ્રી મયંકભાઈ નાયક, શ્રી શશાંકમણી ત્રિપાઠીજી, સાંસદ યુપી,
ગુજરાતના નાણાં પંચના અધ્યક્ષ શ્રી અમલભાઈ વ્યાસ, વેજલપુરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર તેમજ મણિનગરના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ, વિરેન્દ્ર તિવારીજી પૂર્વ મંત્રી શ્રી યુપી, સંસ્થાના પ્રમુખ શ્રી ભરતભાઈ રાવલ, પૂર્વ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા, શ્રી રાજુભાઈ ઠાકર, શ્રી ગિરીશભાઈ ત્રિવેદી મહામંત્રી શ્રી, અશ્વિનભાઈ ત્રિવેદી મહામંત્રી શ્રી અતુલભાઈ દીક્ષિત મુખ્ય સંગઠક શ્રી અને શ્રી રમેશભાઈ ભારદ્વાજજી તેમજ મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો, આપ સૌનું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વતી હું સ્વાગત કરું છું. સ્વ નહીં પરંતુ સૌનો વિચાર કરે એ બ્રાહ્મણ. બ્રાહ્મણે ક્યારે પોતાનો વિચાર નથી કર્યો, બધાનો વિચાર કર્યો છે. કારણ કે સર્વે જના સુખીનો ભવંતુ સર્વે જંતુ નિરામયા બોલનાર બ્રાહ્મણ છે. એવી જ રીતે આજે આ બિઝનેસ સમિટનું આયોજન જ્યારે સમાજ તરફથી કરવામાં આવ્યું છે ત્યારે ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રમાણે પત્ર પાઠવી અને સમાજને શુભેચ્છા પાઠવી છે કે રાષ્ટ્ર નિર્માણ માટે સમાજ નિર્માણ જરૂરી છે અને સમાજ નિર્માણની શરૂઆત દરેક સમાજે પોતે કરવાની જરૂર છે. તો બ્રહ્મ સમાજથી આપણે આ સમાજ નિર્માણની શરૂઆત કરીએ છીએ રાષ્ટ્ર નિર્માણ માટે, ઔદ્યોગિક વિકાસ માટે અને વિકસિત ભારત માટે. એ માટે આદરણીય વડાપ્રધાનશ્રીએ આપણને અભિનંદન પાઠવ્યા છે. એ બદલ આપણે પણ વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ. સાથે બિન અનામત નિગમની અંદર જે પ્રમાણે બ્રહ્મ સમાજને ફાયદો મળ્યો અને મને આદરણીય મુખ્યમંત્રીશ્રીને કહેતા આનંદ થાય છે કે બિન અનામત નિગમની સ્થાપના બાદ આજે 5 વર્ષની અંદર ગુજરાતના બ્રાહ્મણોને 100 કરોડ ઉપરાંતની સહાય અને લોન પ્રાપ્ત થઈ છે, જે સમાજના રેકોર્ડ પર પણ છે અને સરકારના રેકોર્ડ પર પણ છે. સાથે મુખ્યમંત્રીશ્રી અને સરકારનો પણ એમાં આપણે આભાર માનીએ છીએ. બીજું કે સંસ્કૃત પાઠશાળાઓને જે મંજૂરી આપી અને સંસ્કૃત પાઠશાળાઓને પ્રોત્સાહન આપ્યું, બ્રાહ્મણોને જે કર્મકાંડ વિધિ ભણવા માટે અને એના માટે જે પ્રોત્સાહન આપ્યું એ બદલ પણ હું મુખ્યમંત્રીશ્રીનો અને સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે પ્રમાણે અમારા પૂર્વ વક્તા કહી ગયા એ મુજબ અગાઉની 3 સમિટોની અંદર અમારા જે મુખ્ય સંગઠક હતા કમલેશભાઈ વ્યાસ, એમની ખોટ પણ અમને સાલે છે. આ પ્રસંગે મારે મુખ્યમંત્રીશ્રીને અને આદરણીય પાટીલ સાહેબને, આદરણીય મંચગણને કહેતા અમને એ આનંદ થાય છે કે બ્રહ્મ સમાજનું એક નવું ગ્રુપ એટલે બિઝનેસ ગ્રુપની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એની બિઝનેસ બ્રિક્સની એક શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર ગુજરાતના નામી બિઝનેસમેનો એને સેક્શન 8 હેઠળ કંપની રજીસ્ટર કરાવી અને એ છે અને એની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે અને માનનીય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં એની જાહેરાત કરવામાં આવશે. સાથે પરશુરામ દાદાની પ્રતિમા બનાવવાનું લક્ષ્ય છે. આદરણીય પારસભાઈ પંડિત અને અમારા અનિલભાઈ બગદાણાજીએ પણ એમાં અમને સંમતિ દર્શાવી છે કે મૂર્તિના દાતા તરીકે તેઓ આપણી સાથે રહેશે અને સરકાર તરફથી આપણને જે જમીન મળેલી છે એ જમીનની અંદર જ આપણે એ મૂર્તિની સ્થાપના કરીશું. અને માન્ય મુખ્યમંત્રીશ્રીને મારે કહેવાનું કે અમે જે આ સ્ટોલ જ્યારે શરૂઆત કરી ત્યારે માત્ર 11,000 રૂપિયાના 3 દિવસના થી અમે સ્ટોલ રાખ્યા હતા સમાજ માટે, નહીં નફો નહીં નુકસાનના ધોરણે. અને એ વખતે એક એવું સૂચન આવ્યું કે મહિલાઓ માટે 50% આપણે એમાં રાહત આપીએ. તો મને કહેતા આનંદ થાય છે કે અત્યારે જેટલા સ્ટોલ છે એમાંથી 60% સ્ટોલ મહિલાઓના છે અને બ્રાહ્મણ મહિલા ઉદ્યોગકારોના છે. લગભગ 587 એટલે 600થી વધારે કંપનીઓ આ બિઝનેસ સમિટની અંદર રજીસ્ટર થયેલી છે, જે B2B અને B2C મિટિંગમાં 3 દિવસ સુધી ચાલનારા કાર્યક્રમોમાં ભાગ લેશે. સાથે નામી અનામી ઘણા બધા બ્રાહ્મણ કલાકારો પણ દરરોજ સાંજે સાહિત્ય અને લોક સાહિત્ય અને ગીત સંગીતના કાર્યક્રમો પીરસશે. અને બ્રાહ્મણ ઉદ્યોગકારોને સમાજ દ્વારા વધુમાં વધુ રોજગારી મળે
એટલા માટે સમાજના જેટલા બ્રાહ્મણ ઉદ્યોગકારો છે એને પણ વિનંતી કરવામાં આવી છે કે વધુમાં વધુ રોજગારી તમે બ્રાહ્મણ જે બેરોજગારો છે એને આપશો. કારણ કે મારે એ કહેવું જોઈએ કે અત્યાર સુધીની અમે 3 સમિટો કરી અગાઉની 3 સમિટમાં અમે 14,000 ઉપરાંત લોકોને રોજગારી આપી છે અને આ રોજગારીનો રેકોર્ડ પણ અમારી વેબસાઇટ પર છે, એમના નામ સરનામા સહિત છે. અને વધુમાં ન કહેતા હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અત્રે ઉપસ્થિત સુધાંશુ મહેતા ફાઉન્ડેશન અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના તેઓ ખજાનચી છે, એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ યજ્ઞેશભાઈ. આપણી વચ્ચે ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી અને કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરું કે આપણને પ્રસંગોપાત ઉદ્બોધન કરે. નામ બધાના ભારત